ધ્રુવી તને એક જાદુ બતાવું. અત્યારે મને ગણાવવા પર મજબૂર નહીં કરો, નહીં તો બબાલ થઈ જાય વગર કામની. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજથી અમે લોકો ચાલુ કરવાના છે ડીજે વ્લોગ સિરીઝ 2. એટલે આજથી તમને કંઈક અલગ જ વસ્તુ જોવા મળશે મારા વ્લોગમાં. પણ મારો આ ડાયલોગ તો રહેશે જ સ્ટાર્ટિંગનો, પણ એક નવો ડાયલોગ એડ થશે. તો પહેલાં અમારું જે યુટ્યુબનું ટ્રીઝર આવે ને સ્ટાર્ટિંગનું તે જોઈ લેવો. હેલો ગાઈઝ, હું છું હાર્દિક થોડો હરામી અને હું છું ધ્રુવા થોડી ધમાલી. સાથે મળીને બતાવીએ અમારી રોજની કહાની. સો ગાઈઝ, આ અમારો આજથી રહેશે નવો ડાયલોગ, અને આજથી અમે લોકો એક યુનિક રીતનું સ્ટાર્ટઅપ કરવાના છે. તો આજે સૌથી પહેલા અમે અમારી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું કરવાના છે? સ્વાઇપ અપ. એટલે અમે લોકો કરવાના છે સ્વાઇપ અપ. હું બનીશ હાર્દિક આજના માટે, અને હાર્દિક બનશે આજના માટે ધ્રુવી. યસ. તો આજે હાર્દિક કરશે ઘરના બધા કામ, અને હાર્દિક જે કરે છે એ કરીશ હું. તો ચાલો ચાલુ કરીએ. ચાલુ કરો. ચલો. સો ગાઈઝ, ધ્રુવી સવારમાં વહેલી ઉઠીને શું કરે છે એ કામ તો મેં કરી જ દીધા છે સવારમાં વહેલી ઉઠીને, કારણ કે આ ભાઈ ઉઠ્યા છે લેટ. તો એના પછી ધ્રુવી શું કરે છે? કપડા ધોવા નાખે છે. તો નાખો ધોવા કપડા. ચલો ચલો. કેવી રીતે જાય છે પણ બતાવો ને. હા, બતાવવાને જ ને તે. બોસ ને આવી રીતના નહીં ચાલતી હું. નાખો કપડા ધોવા. કેવી રીતે ચાલુ કરવાનું મને ખબર નથી. તો બતાવ ને તમને. ચલો, બાસ્કેટને નાખો વોશિંગ મશીનમાં. બાસ્કેટ હાથે નહીં નાખી દેતા, ખાલી કપડાં. હવે આ પાછળના જે બે પિંક પિંક ફ્લાવર વાળું છે ને નેટ, તે અંદર નાખી દેવો. હા, પેલો ફૂમાટી નીકળે ને ત્યાંની અંદર ભેગી થાય, કપડાની ઉપર નહીં દેખાય. હા, નાખો. સ્વિચ ચાલુ કરો અહીંયાથી. અરે ઊભા તો રહો, પાવડર નાખવાનો જ, ખુલ્લું રાખો. હા, અહીં પાવડર. પાવડરનું એક પેકેટ અંદર ખલવી દેવો. ચલો, આની અંદર ખોલીને નાખજો, એમને નહીં નાખી દેતા. એમને ના કરું થાય ભાઈ, એક બે કપડા પર વધારે પડી જાય. હા હા, બધું જ નાખી દો. ડન. હવે બંધ કરો, આને બંધ કરો, અને આ પાવર વાળો ને સ્ટાર્ટ બટન નીચેનો બરાબર દબાવો. સોસામાં નહીં દબાવો. ચાલો, ચલો, કામ પતી ગયું. એક લેવલ પાર. ના, હું આને લાત મારવાની. ધ્રુવી આવું કરે છે. હે ગાઈઝ, જુઓ, એક કામ કર્યું ને હાર્દિક વેરા ચાલુ. હું તમે ધ્રુવી બનવાના. હું ધ્રુવી એક કામ કરીને ફટફટ બીજા કામ કરવા દોડે. હા, ઊભા થાવો. ફોનમાં કામ જ કરતો હોય. હે, કામ કરતા હતા. અરે ગાઈઝ, એમાં મેં એવું હતું કે આ મશીન છે ને, તેમાં જ્યાર સુધીના નંબર નહીં આવે ને ત્યાં સુધી અહીંયા ઊભા રહેવું પડે. તો મેં કીધું કે હું ઊભી રહીને જોઉં છું, નહીં તો મશીન બંધ થઈ જાય તો ઉપાડી. તો આવીને સીધા પડી ગયા બેજ પર. ચલો ચલો. તો ચલો, આજે શું જમવાનું બનાવવાનું છે? પહેલે જમવાનું નથી બનાવવાનું. એકલું રસોડામાં આવે એટલે જમવાનું થોડી બનાવવાનું હોય. એના સિવાયના પણ બહુ બધા કામ હોય. ચલો, આ વાસણ ગોઠવા છે તમારા માટે વ્યવસ્થિત. આમાંથી કાઢીને અહીંયા તવે ને એની જગ્યા પર મૂકો. માય ગોડ, વેરી હાર્ડ કામ. ખબર છે કે કઈ જગ્યા પર હોય છે? યસ. હા, ચલો, જોઉં છું ને કેટલું બધા. ડીશ તો ખબર જ હોય, કારણ કે તમે જમવા માટે લેવો. બસ તા અંદર જ, આમ પાછળની સાઈડ પર. એમ નહીં, એક આ હીરું, બસ એમ ઊંધું, બસ બસ ડન. હવે ચલો, આ બે વસ્તુ આ મૂકો.
આ વારકીઓ છે નાયડું આ કથરોટ બાકી આમાં મૂકવાનું. ચલો બીજા લેવલમાં પણ પાસ કે ખબર છે થોડું થોડું. ખોટી જગ્યા ખોટી ખોટી ખોટી. એની ઉપર જ મૂકવાનું. ચલો આ હું આ બધું તમે તો મારું એક દિવસમાં રસોડું સચવાઈ કાર હોય એવું લાગે છે તો. ચલો હવે આ કા મૂકવાનું છે? માથા પર. મૂકી દો ને તા કા મૂકવાનું? યાદ કરો. આમાં? યસ એમ. એમાં નહીં ઊંધું. યસ. તો હવે ધ્રુવી રસોડામાં ત્રીજું કામ શું કરે? વાસણ ધોઈ. તો તમારા માટે થોડાક રહેવા દીધા છે. સ્ટાર્ટિંગના તો સવારના કરી દીધા જ. હવે આ કરો આટલા. જોઉં જ કેવી રીતના વાસણ ધોઈ છે. હા હા. ગાઈસ કેવું કેવું કરવું પડે જો તમારા માટે. તમે અમને સપોર્ટ નહીં કરતા. ગાઈસ સપોર્ટ કરજો. આજે ગાઈસ મને આરામ છે આરામ. કેમ કે હાર્દિક જ આરામ કરે. હાર્દિક આરામ કરે તો પણ હું આરામ તો નથી જ કરતી. હું વ્લોગ ઉતારું છું ને એને ઇન્સ્ટ્રક્શન આપું છું. ચલો ચલો ફટાફટ કરો. એક થાળી ધોવામાં ઓ આ હું આ તો વાસણ પેકેજ અને આમ ઊંધા મૂકવાના હોય ને એક વાસણ નહીં માંજવાનું ને એક ધોવાનું. પહેલા બધા માંજી કરવાના ને પછી બધા હાથે વિચરવાના. હા બસ ગુડ કરો. ગાઈસ તમે મને થોડો સપોર્ટ કરો. આજે કેટલો ટાઈમ પછી વાસણ કરે. મને તો ગમે કામ હે હું કેવું ને કે વાસણ કરવામાં મદદ કરો. અમારા કામ છે. બૈરાના કામ અમે નહીં કરીએ ને આજે બૈરાના કામ કરવા વળે જ. મને ખરેખર ગમે. હા આજે તમને મારી રિસ્પેક્ટ મેન ખબર પડશે કે હું ઘરમાં કેટલું કામ કરું પ્લસ તમારી સાથે પણ વર્ક કરું છું. એટલે ખબર પડશે તમને કે ધ્રુવ કેવી રીતના બે વસ્તુ હેન્ડલ કરે છે. અચ્છા એવું છે. હા ચલો ગ્લાસ ધોવો. ગ્લાસ દાળ ધોવાની ગ્લાસની. તો ગાઈસ ધ્રુવીની ચપ્પલ પણ પહેરી દીધી છે રસોડામાં. જોઈ લો નાની નાની. તો ગાઈસ ચલો મારું બધું કિચનનું કામ પતી ગયું છે. હવે રૂમમાં જઈએ. હાર્દિક શું કરે છે એ જોઈએ. જો હાર્દિક બેઠા છે મસ્ત બેડ પર. બરાબર છે. બેસે મસ્ત બેડ પર સ્ક્રિપ્ટ લખે સ્ટોરી મૂકે વિડિયો અપલોડ કરે. હા એ કામ છે હાર્દિકનું. હા જોયું ને ગાઈસ કે એનાથી અઘરું કામ મારું છે કે બધું વિચારવાનું. એમ તો હું ખાલી વાસણ માંજવાના આ નાખવાનું તે નાખવાનું થઈ ગયું. ભાઈ કેટલું વિચારવું અઘરું છે ને. આમ પેલો ને જરા હા તમે એકલા સ્ક્રિપ્ટ લખો છો? તો પણ હું સ્ક્રિપ્ટ પણ લખું છું ઘરના કામ પણ કરું છું હું પ્લસ તમારી હાથે વિડીયોમાં પણ આવું છું પ્લસ હું વ્લોગિંગ કરું છું હું વ્લોગનું એડિટિંગ કરું છું હું સવારે વહેલી ઉઠું છું બધું જ તો હું કરું છું. જો ગાઈસ અત્યારે મને ગણાવવા પણ મજબૂર નહીં કરો નહીં તો બબાલ થઈ જાય વગર કામની. ચલો કરો બબાલ. હા હા ચાલ. ધ્રુવી નહીં ચાલે હે આ ધ્રુવી જરાક પણ નહીં ચાલે. બેહી જ જાય હવે સ્ટોરી વાળું મૂકતો હતો. હે બધું કાલના વ્લોગની તૈયારી કરતો હતો. હે હા કેમ એ નહીં કેવાતું તારાથી? બેહેલા તક કે સ્ટોરી પર મુકાઈને કેટલો ટાઈમ થયો? હા 5-10 મિનિટ થઈ ગઈ ને તો ઊભા થઈ. હજુ ખાવાનું બનાવવાનું તો ખાવાનું કોણ બનાવશે? હે હાર્દિકને બહુ જ ભૂખ લાગી. ધ્રુવી બહુ ભૂખ લાગી જ. કઈ ખાવાનું છે? હા બનાવું છું. તો બનાવ ની. બહુ જ ભૂખ લાગી જ. 5 મિનિટ શાંતિ રાખો કે નહીં? હારું રાખું છું શાંતિ. હાર્દિકે મુરઝાઈ જવું પડે ભાઈ તો બોલે મને. જોયું તો મને ખાવાનું આપવાની કે નહીં આપવાની? અરે 10 મિનિટ થોભી જાય આપું છું. બને છે ખાવાનું. હું થોભી જા. દોસ્તારો ફોન આવ્યો મને બહુ ભૂખ લાગી છે હવે. જો બાજુમાં સીટી પણ વાગી ગઈ છે. 10 મિનિટ ખાલી થોભી જા. મને બહુ ભૂખ લાગી. હું બનાવી તે મને કહે પહેલા. રસાવાળા બટાકા બનાવવાની છે. હું નહીં ખાવાનું. હું તો સેવસર ખાવા ચાલ્યો છું. પણ ડરો છું કે સેવ ઉસળો મને ભાવે તો હું કરું. સેવસર જ ખાવા ચાલું. ઘરનું ખાવાનું હોય તો ચલ તો આલુ પૂરી એક ખાઈને આવ્યો પછી આઈને ખાવ. ચલ બે ભાઈ પૈસા હું બરબાદ કરતી હે. કરતો હે
करता है कर तो करती नहीं करती પૈસા હું વેસ્ટ કરતા હે ગાઈઝ હું આવું બધું કઈ જ બોલતી નહીં એ છે ને ખાલી કહી દે મને તો હું સેવ ઉસળ ખાવા જાઉં છું ચલ મેં ચાઈ લો જો ગાઈસ હું ધ્રુવીભાઈનો વાત બધી બરાબર પણ છે ને હું કોથમીર નહીં હરખું કોથમીર ની અડકું હું કોથમીર ની અડકું કોથમીર છે હું ટામેટા કાંદા આમાં છે હું આમાં છે હું મન નહીં ગમે તો ધ્રુવી બનવાનો મતલબ હું તું મતલબ? બનાવું છું ને હીરવા તું આ કરી લે નહીં પણ તને બનાવ હું તો આયરું આ કરહો તો બને બટાકા પણ એટલું તું કરી દે આઈડુ આ ખાલી મારે તો હું બતાવો મતલબ પણ મતલબ બધો બહુ છે કેમ કે ગાઈસ હું જન્મથી નહીં ખાતો જો સીટી વાગે ફટાફટ બરાબર છે? જન્મથી નહીં ખાતો હું જન્મથી ખાતો નથી તો હું અત્યારે કઈ કરવાનું માટે નથી કઈ નહીં આપણો પપ્પાની ભરકી બનાવજો ઓકે હા એમાં તો કઈ નહીં આવતું ને એ તો ના, એવું બનાવવા હે ને હા ભરખી બનાવતા નહીં આવતી ચલા ટેન્શન હો રહા ચલો ગાઈઝ હાર્દિક બનાવશે પપ્પાની ભરકી ગરમા ગરમ ભરકી બનાવવાની છે તો મેં એમને આ કરીને પહેલાં આપી દીધું ચંદર હવે મીઠું તમારે નાખવાનું જ ચશ્મા કરવાનું કામ નહીં હતું મીઠું નાખવાનું થોડું થોડુંક જ બસ નાખી દો બધું એટલું ચાલશે ચાલો મીઠું ને અડદ નાખી દો જરા અરગ ક્યાં છે ચાલો થોડીક જ અડદ શક્તિ જેટલી અરગ આટલી ચાલશે ચપટી જેટલી નાખી દો ચાલો પપ્પાની મોડી બનાવવાની છે એટલે બસ આટલું થઈ રહેશે હવે કુકર બંધ કરી દો મિક્સ કરીને ચમચો લઈને પહેલાં થોડું હલાવો ચમચો કા છે હા એટલો મોટો વાહ ચમચો પારકતા નહીં આવે હા ચાલો હા બસ હલાવી દેવો ને કુકર બંધ કરી તારી જીભ જેવો છે સારું લાંબો હમ ચલો ગાઈસ મસ્ત પપ્પાની ભરકી મારે બનાવવાની છે બનાવી લીધી છે બહુ બની હજુ તો આ બફા હે એના પછી બને થોડી એટલે કેવું આ કામ એકાદ ગાઈસ તો મારે બંધ કરવાનું તોડતા નહીં નહીં તો તમારી મમ્મી થોડી કાઢે તમને ગયો જો ગાઈસ ફાઇનલી હવે જો ચેક કરો સીટી ભરાય છે નહીં ભરાય તો હું થાય બરાબર નહીં બંધ થયું અચ્છા એવું ને તો ગાઈઝ હાર્દિક તો જમવાનું બનાવવાથી રહ્યા તો મેં બનાવી દીધું ફટાફટ દહીં બટાકાનું શાક અને ભરકી ખાલી મૂકી હાર્દિકે પણ અંદર જે નાખવાનું હતું તે તો બધું મેં નાખ્યું છે તો કમ્પ્લીટ થઈ ગયું છે જમવાનું બતાવી દીધું બધાને કે જમવાનું બની ગયું ના આરામ જ કરતા હતા કારણ કે આજના ધ્રુવી ડ્યુટી થાય જ નહીં કઈરી ને સવારે ઉઠીને કેટલી કરી બહુ બધી કઈરી હે ચલો હે હું બનાવ્યું છે ભરકી તો મત બનાવી છે ભરકીમાં પાછળનું નાખવાનું હતું તે કે મીઠું નાખ્યું પછી હળદર નાખી બસ 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 એને ક્યારને ઊભી રહીને જોવાની હોય તમે તો અહીંયા મૂકીને ચાલ્યા ગયા સોફા પર અચ્છા હું કાગળ મૂકીને ગયો તો અહીં થતી હતી ને તે જોતું કોણ હતું એને જોતું કોણ હતું કઈ આના બને નહીં મમ્મી કઈ બને નહીં આનાથી ખાલી ભરકી મૂકીને ચાલ્યા ગયા સોફા પર બેસવા માટે ના રે અહીંયા હતી તો ઊભી રહેલી હું મારે જ બનાવવી પડે ને હું બનાવ્યા તું બના તું ચલ નીકળો તો ગાઈઝ અત્યારે અમે લોકો ચૈતુ કાકીના ઘરે આવ્યા છે કારણ કે જે ચેલેન્જ કરતા હતા ને તે તો બપોરે જ અટકાવી દીધેલો હતો હાર્દિકના લીધે કારણ કે એનાથી એ વસ્તુ થયું જ નહીં ધ્રુવી બનાવ્યું જ નહીં ગાઈઝ મારે ખરેખર ધ્રુવી નહીં બનાવ્યું અને મારે થોડાક બહારના કામ પણ હતા એટલે પછી અટકી ગયા કા છે રાઈ ઓય રડે છે કે રમેશ ચટણી પડે ભાગી ગયો ઉપર જો બહાર આવ્યો જો આવીને ઝૂલવા લાગ્યા આ બેન હે નેચરલ બનો નેચરલ રહો જામાં ભાઈ કેવા નેચરલ લેજો જો ભાઈ દાર્જિલિંગમાં બેને મેગી ખાઈ છે કે ગોવામાં બેને મેગી ખાઈ છે હે પહાડ વાળી મેગી જો અમારા કૃષિભાઈ આવી ગયા છે ક્યાં જઈને આવ્યો બેટા
ગણપતિ જોઈને આવ્યો? આ કાનું છે આ? ખેસ કાથી લાવ્યો તું? એ તો કોઈ બીજાનો પેચી લાવી હે હે બહુ બડો છે તો મા માટે નહીં લવાય. હે તને એવું કે ઋતિકમાં મોટે લેતો જાઉં? હે ના એકલો એ પેલા કેમ હશે કરે? હું બોલું તો ગાઈઝ અત્યારે અહીંયા જમવા બેઠા છે. ચીઝ પનીરનો ગોટાલો થોડો ગોટાળો આવ્યા લડવા માટે મારી હાથ પરિબો અત્યારે અવાઈ અત્યારે ભાઈ ત્યારના લોકો તો આવેલા ચૈતુ કાકી કે 8 વાગે ને એટલે આવી જતો. હું તો 8 વાગે રાહ જોઉં. હાર્દિક આવે જ નહીં તમે લોકો નહીં આવેલા. તમે આવી ગયેલા ભેંસ કોણ બોલ્યું? 8 વાગ્યાની રાહ જોઉં. કોણ બોલ્યું? બધાને લોકો આરતી કરીને બધું પટાવ્યું અઈલા ભેંસ ત્યાં કોણ સુધી બોલ્યું? આવી કોણ ભેંસ બોલ્યું મને? ધ્રુવે તને એક જાદુ બતાવું. ઓય પંખો ચાલુ કરો. ચાલો ઓય ચાલો બતાવો યાર ગાઈસ સેન્સર વાળું છે. સેન્સર વાળું રાયલ બતાવે છે. રાયલ બતાવો તો બાપ મામા હું કર્યું? બગડી ગયું ગાઈસ મસ્ત રમકડું છે. જો આ હું થયો જો 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 એ કેમ આવું કરે છે? બસ આમ નીચે ટચ કરે ને એટલે ઉપર જાય. જો જો ઉપર લે ની ડરપો જો હા બસ હાથ રાખો. જો બધું ખબર છે આવું આવું સિંધી જેવું મેજિક તારું લે રાહિલ કે જાદુ બતાવે છે. બતાવ તો અરે તૈયાર તો કર લે. ઓય આગ બંધ કર. આંખ બંધ કર ભાઈ આંખ બંધ કર. તૈયાર નહીં કરી આ સિક્કો છે. હા આને સાનો શીખી ફૂક મારે. ગાયબ. ઓ પેલું બતાવો નહીં બતાવું. પોપટ થઈ ગયો આયેલો. આ તો ખબર જ નહીં પડે. આ છે યલો મોટું છે. હવે લાઈટ મોટું થઈ ગયા છે. ये लाइट मोटू કાચ अरे लाइट मोटू થઈ ગયું ને. નીચે મૂકીને બતાવો જો એનું કહેવાનો મતલબ શું છે ખબર છે? જો આ બંને સેમ છે સેમ સાઈઝ છે. બરાબર. ખાલી આમ બતાવે છે. આ આમ ગન્નું કરજો. મોટું હોય પાછળનું નાનું હોય. આ ગન્નું મોટો હોય છે પાછળનું ને? નાનું હોય. આગળનો કેવી છે મૂર્તિ? એવું લાગે કે બાપા આમ નજીક આવતા હોય ને એવું લાગે. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 1 અને અમે લોકો આવી ગયા છે ઘરે. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય. તો ગાઈઝ આખો વિડીયો જોઈને તમને એવું લાગ્યું હશે કે હાર્દિકે બહુ કામ કર્યા છે, બિચારા થાકી ગયા, પણ અસલીમાં કામ તો હું જ કરું છું. ખાલી વિડીયોમાં બતાવવા પૂરતું એના આગળના 2-3 કામ કર્યા.
ગાઈસ હું તો કરતો હતો પણ હાથમાંથી ફોન લઈ લીધો બરાબર છે ચાલ બહુ બોલતી બંધ કર. લાવ હા ચાલ આવ ચાલ